જય મહાકાલ, જય મહાદેવ, રાધે રાધે. રુદ્રાક્ષ ધારણ કરવાનો શું મહત્વ? બરોબર, પહેલો તો એ પ્રશ્ન. એનું મહત્વ શું છે? રુદ્રાક્ષને આ પહેરવો, ગળાની અંદર ધારણ કરવો, તો એનું મહત્વ શું? પણ એ સમજ્યા પહેલા આપણે રુદ્રાક્ષ એટલે શું, રુદ્રાક્ષની ઉત્પત્તિ ક્યાંથી? તો કે ભાઈ શાસ્ત્રોમાં એમ કીધું છે અને શિવપુરાણની અંદર એમ કહેવામાં આવ્યું છે. શિવપુરાણની અંદર એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાન શિવ જ્યારે સતી યજ્ઞની અંદર હોમણા, તે મહાદેવજી મા ભગવતીને સતીને લઈ અને જે ભ્રમણ કરતા હતા ને એને જે વિરહ થયો ઉત્પન્ન અને દુઃખ ઉત્પન્ન થયું, એટલે એના આંખમાંથી આંસુ નીકળ્યા. બરોબર, એ આંસુ જ્યાં જ્યાં પડ્યા ત્યાં ત્યાં રુદ્રાક્ષ થયો, એટલે અક્ષ કહેવામાં આવે છે. રુદ્રાક્ષ એટલે રુદ્રના આંસુ. બરોબર, હવે એ સમજ્યા કે ભાઈ રુદ્રાક્ષ છે મહાદેવજીના આંસુ છે, તો કે ધારણ કરવામાં એના 5 ફાયદા છે, 5 થી 6 ફાયદા છે રુદ્રાક્ષ. કારણ કે જો એક તો છે ને, પેલા તમે નકારાત્મક ઉર્જા, તમે રુદ્રાક્ષ પહેરો એટલે નકારાત્મક ઉર્જા ના આવે. બરોબર, તો કે બીજો ફાયદો એ છે કે જે કોઈ રુદ્રાક્ષ પહેરે એને ચંદ્રબળ વધે, અને ચંદ્રગ્રહની કોઈ પણ નડતર હોય, પીડા હોય તો એ દૂર થાય. બરોબર, પછી એનું એ નિરોગી રહે, એ આયુષ્યમાન થાય. બરોબર, એના આયુષ્યમાં, એના જીવનની અંદર કોઈ એને રોગ ના આવે. બરોબર, નકારાત્મકતા ના આવે. પછી તે ધનવાન થાય, તે ધનની પણ પ્રાપ્તિ કરે છે. શરીરની કાંતિ વધે, ક્રાંતિ કહેતા એટલે શરીરનો ઓરા વધે, શરીરની અંદર પોઝિટિવ ઉર્જા અંદર શરીરની અંદર સમાય. બરોબર, અને મેઘાવી બુદ્ધિ વધે. મેઘાવી બુદ્ધિ એટલે માણસની પાસે બુદ્ધિ તો હોય જ તે, પણ મેઘાવી બુદ્ધિ એ છે કે આત્મજ્ઞાન સાધવા માટે મેઘાવી બુદ્ધિ કરવી પડે, અને એ બુદ્ધિને પ્રજ્વલિત કરવા માટે અને સ્થિર કરવા માટે માણસે યોગ પણ કરવા પડે છે, અને યોગ કર્યા પછી એને ચક્રને જાગરણ કરવા પડે છે. હવે તો આ જે વસ્તુ એટલી બધી મહેનત ન કર્યા છતાં આ મહેનત કરવાથી અને આટલી વસ્તુ કરવાથી જો આપણને આ પ્રાપ્તિ, મેઘાવી બુદ્ધિની પ્રાપ્તિ થતી હોય તો રુદ્રાક્ષ અવશ્ય ધારણ કરવો. અને આ બધા તો ફાયદા થવાના જ છે, એ કોઈનો નિર્મેક નથી. પણ રુદ્રાક્ષ ધારણ કરો એટલે તમારામાં નેગેટિવ વિચાર ના આવે અને પોઝિટિવ વિચાર આવે. અને પાછું જો આમાં એમ પણ કહ્યું છે રુદ્રાક્ષ ધારણ કોને કરવો અને કેવી રીતે કરવો, એની કઈ રીત છે. તો રુદ્રાક્ષ ધારણ કરનારને માંસ મદિરાનું કોઈ સેવન ન કરવું, સારા વિચારો કરવા, કોઈકનું સારું કરવું, કોઈનું ખરાબ ન કરવું, આવું શિવપુરાણની અંદર કીધેલું છે. એટલે માણસે જે કોઈ પણ રુદ્રાક્ષ ધારણ કરે તો સંભાળી વિચારી કારવી અને રુદ્રાક્ષ ધારણ કરવું. અને રુદ્રાક્ષ ધારણ કર્યા પછી જ્યારે તમારે અમુક સમયે કે ભાઈ રાતે સૂતી વખતે તમારે રુદ્રાક્ષ પહેર્યો હોય તો ભલે, રુદ્રાક્ષની માળા પહેરી હોય તો ભલે, એ તમારા મંદિરે ઉતારીને મૂકી દેવાની, પછી છોવાનું. બરોબર, સવારમાં જાગીને મહાદેવજીની પૂજા કરીને અને જ્યારે માળા ધારણ કરો ત્યારે શિવ પંચાક્ષર મંત્રનું જાપ કરવાનો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એમ કરી અને રુદ્રાક્ષ પહેર્યો હોય તો રુદ્રાક્ષ, અને માળા પહેરી તો માળા તમારે ધારણ કરવી. અને હંમેશા રુદ્રાક્ષ લાલ દોરાની અંદર પૂરવી અને પહેરવાનો, કે સફેદ કે કાળો, થોડો બીજો એક કે દોરો નહીં, પણ ઉત્તમમાં ઉત્તમ દોરો હોય, ધાગો હોય તો ચંદ્રમૌલી છે અથવા ઊન છે લાલ, એની અંદર ધારણ કરવાનું. સફેદ જે છે, સફેદ દોરો ફક્ત માળા માટે વપરાવામાં આવે છે. બસ આટલું. મારા મહાદેવજી હંમેશા તમારી માટે, સદાયને માટે હું આત્માથી એ માગું છું ને દિલથી એ માગું છું, સદાય તમારું કલ્યાણ કરે. બરોબર, જય મહાદેવ, જય મહાકાલ, રાધે રાધે.